48મો ભાગ ભગવત સ્વરૂપની જોરદાર વાતો. હવે વાત એમ છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ આવા જે સર્વોપરી ભગવાન તેનું જે ભજન કરે છે, તેની જે ભક્તિ કરે છે, તેની જે કથા વાર્તા કરે છે અને સાંભળે છે, તે મૂર્તિનું ધ્યાન માળા માનસી પૂજા કરે છે. ટૂંકમાં કહીએ તો જેનું જીવન ભગવાન પરાયણ છે, એટલે એને આપણે એમ કહીએ કે બહુ સારા ભક્ત છે. એને આપણે એમ કહીએ ભક્ત છે કે સારા ભક્ત છે એમ કહીએ. પણ એ ભક્ત ક્યારે બન્યા અને ભક્તનો મહિમા ક્યારે વધ્યો, તો એનું એક જ કારણ, ભગવાનની સાથે તેને અત્યંત જોડાવ છે. ભગવાનની સાથે જોડાવ છે એટલે એનો મહિમા વિધો. હવે જો ભગવાનની સાથે અત્યારે એને જોડાણ છે એટલે એનું કલ્યાણ તો થાય છે. અને આવા ભગવાનના સંબંધ દ્વારા જે કોઈ છે એને ભક્ત કહેવાય છે. અને એવા ભક્ત જેના કુળમાં થયા, તો આવા ભક્ત જેના કુળમાં થયા તો તેની 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. 2 5 પછી નહીં, 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. શેને લઈને? એ ભક્ત બેના. શેના ભક્ત બેના? ભગવત સ્વરૂપની ઉપાસના, ભગવત સ્વરૂપનો મહિમા, ભગવત સ્વરૂપની આજ્ઞા, ભગવત સ્વરૂપનું ભજન. ભક્ત બીના. અને એના કુળમાં 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. કરદમ ઋષિનો દેવહૂતિએ પતિ બુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો તો કરદમ ઋષિને વિશે સ્નેહ હતો, તો તેનો ઉદ્ધાર થયો. માંધાતા રાજાની દીકરીઓ 50 સૌભરી ઋષિનું રૂપ જોઈને વર્યો. તેને કામનાએ કરીને સૌભરીની વિશે હેત હતું, તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે યુટર્ન આવ્યો. હવે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વ એમ માને છે આપણું મોટું ભાગ્ય છે. હા, જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો. એવી રીતે ભક્તનું માતમ સમજીને હેત રાખે તો તે સર્વ કુટુંબીનું કલ્યાણ થાય. અને મરીને પિતરી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે છે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો, તે આપણું મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિતરીનું પણ કલ્યાણ થાય. બોલો. અને જે ભગવાનના ભક્ત સંગાતે વૈર બુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય. માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય, તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય, તે સર્વનું કલ્યાણ થાય છે. બોલો. હવે આ કલ્યાણ થવાનું કારણ શું આવ્યું? ભક્ત. તો ભક્તની ઊંચાઈ વધી કેવી રીતે? એને ભગવાન મળ્યા. એટલે ભગવાન મળ્યા કેવા મળ્યા? કે સર્વોપરી મળ્યા. નિષ્ઠા હતી એની, તો તેને લઈને આ બધાનું કલ્યાણ થાય છે. હવે નિશ્ચય નાજા ભક્તનો પ્રશ્ન છે કે ભગવાનનો ભક્ત હોય
એ એક તો દ્રઢ નિશ્ચય વાળો હોય અને એક થોડા નિશ્ચય વાળો હોય. આગળ વાત આવી ગઈ ને આપણે આગળ 72ના વચનામૃતમાં શરૂઆતના આગલી કથામાં વાત આવી ને, બરાબર. એમાં પ્રશ્ન એવો આવ્યો, રોજ કરનારી ભગતે પૂછ્યું હતું કે માયતમ વિનાનો નિશ્ચય અને માયતમ વાળો નિશ્ચય એમાં આવ્યું. તો અહીંયા એવો જ પ્રશ્ન આવ્યો, દ્રઢ નિશ્ચય અને એક થોડા નિશ્ચય વાળો. ઉપરથી તો બે સરખા દેખાય છે, બે ઓળખાય કેમ? આવો પ્રશ્ન નાજા ભક્તનો હતો, આ કાકાભાઈનો હતો. મહારાજ કે જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ હોય અને ભક્તિ અને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. હવે પરિપૂર્ણ નિશ્ચય કોને કહેવાય? તો મહારાજે એના લક્ષણ બતાવ્યા. પહેલું એમ કીધું કે આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય. આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન. હું આત્મા છું, દેહ નથી, હું અજર છું, હું અમર છું, બરાબર. હું સુખરૂપ છું, હું આનંદરૂપ છું. સુખરૂપ છું, આનંદરૂપ છું, અજર છું, અમર છું, શાશ્વત છું. હું હળતો નથી, બળતો નથી, નાશ પામતો નથી. એવો જે આત્મા તે હું છું. હા, આ બધા માનવાનું છે તે હું છું. એક કીધું યથાર્થ જ્ઞાન હોય અને દઢ વૈરાગ હોય. આહા, જગત સંબંધી માયિક પદાર્થ, મિથ્યા પદાર્થ એમાં ક્યાંય હેત નહીં, આવો દૃઢ વૈરાગ હોય. હા, અને ભક્તિ અને સધર્મ પણ પરિપૂર્ણ હોય. ઓહો, જોરદાર વાત આવ્યો. ભક્તિ અને સ્વધર્મ. સ્વધર્મનો એક સાવ સહેલો અર્થ એવો થાય કે પોતપોતાનો ધર્મ. તમે ગ્રસ્ત હશો તો તમારે ગ્રસ્તનો ધર્મ, તમે ત્યાગી છે તમારે ત્યાગીનો ધર્મ. આ સ્વધર્મ. અને ભક્તિ, ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. એ તૂટે તોય કળશ સોનાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. ભક્તિ આ ભાઈ પરિપૂર્ણ હોય તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. અને એમાંથી જો એક કહેવાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહત્તમ વિનાનો છે. અને ચારવાના સંપૂર્ણ હોય તે મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો. ચારવાના આત્માનું જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને સ્વધર્મ. લ્યો કેવી વાત કરી દીધી. કયો તો એને એમ કીધું કે મહાત્મ સહિત ભગવાનનો નિશ્ચય છે. અને એને વાત કેટલી મોટી તમને બતાવું. આ નિશ્ચય કીધું, નિશ્ચય થોડો નિશ્ચય જાજો નિશ્ચય કીધું ને. હવે નિશ્ચયની વાત છે ને, વચના મેં વાંચ્યું ને એ વચનામૃત છે ગઢડા પ્રથમનું 75, પછી આવે 76 અને ત્યાર પછી 77માં જો સાંભળો. જો જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે. ઓહો, બોલો. એ પ્રભુના કલ્યાણકારી ગુણ આવે એમ ન કીધું મારે, જો જરૂર આવે. જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ 30 લક્ષણે યુક્ત હોય. બોલો. માટે મહારાજ એમ કહે છે, સાંભળજો. હા, આજથી જે કોઈ
પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. અને એમ કેવું છે, તમે તો અસુરનો પક્ષ લીધો છે, તે અમે નહીં માનીએ. એમ કહી તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી. આટલું જે વાંચ્યું ને એમાં આપણે મેઇન મુદ્દો એ છે કે જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હયામાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. કેટલી મોટી વાત કરી દીધી કયો. આવું છે. આપણે આજે 48મો વિભાગ પાઠ પૂરો કર્યો અને પછી 49 કાલ આપણે પૂરું કરવું છે. 50 ભાગ સુધી ભગવત સ્વરૂપની જોરદાર વાતો. આપણે આ વાતના રિસ્પોન્સ ધારીએ છીએ ને એનાથી ઘણા બધા વધારે મળે છે. હા, આ ભગવત સ્વરૂપની જે જોરદાર વાતો છે એમાં ધારા કરતા એના રિસ્પોન્સ ઘણા બધા ભક્તોના ધારાથી વધારે સારા આવે છે. એટલે એવું એક વાત તો નક્કી થાય કે લોકો કથા સાંભળે છે તો ખરા. હા, અને નિશ્ચય વિનાનું છે ને બધું. એ તો ભોજન કહેવાય પણ એક મીઠું ન હોય ને, ભોજનમાં મીઠું ન હોય, બરાબર, બધું જ હોય. ઘી હોય, સમજા ને, ખૂબ સાકર ગોળ ખાંડ નાખ્યા હોય, ઘી હોય, પણ મીઠા વિનાનું ભોજન હોય. હા, લાડુ તમે જમો, જલેબી જમો, પણ સાથે જો ફાફડા આવી ગયા હા મજા આવે. લાડુ હોય, છો ગાંઠિયા ભજીયા હોય, બહુ મજા આવે. એટલે લૂણ વિનાનું ભોજન એ જમાવટ ન કરે. એમ નિશ્ચય વિનાની જો જીવન છે ને, નિશ્ચય ભગવાનના સ્વરૂપનું જે જોરદાર પાવરફુલ નિશ્ચય એ વગરનું જે જીવન છે ને એ જીવન જીવાય ખરું પણ પાવરફુલ ન કહેવાય. શું એને પાવરફુલ ન કહેવાય. લ્યો, આવી વાતું છે. સારું વાલા ભક્તો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જુઓ, તમને કથા સારી લાગતી હોય ને તો તમારે વિના સંકોચે તમારા સ્નેહીજનો હોય ને એને તમારે મોકલી દેવાની. હા, મોકલવાની, વિના સંકોચે મોકલવાની. બરાબર. સારું, આ પણ એક સત્સંગની સેવા છે. જય સ્વામિનારાયણ. હો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. તમે બધા કથા સાંભળો છો ને એટલે મને એક વાત યાદ આવી કે હું તમને કીધું થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ભલે તમે સ્વામી તમારે કહેવાની જરૂર નથી, પણ મને એમ થાય કે ના તમે બધા કથા સાંભળો મારી કથા તો તમને આભાર, તમારો આભાર, આભાર, આભાર. તમને ધન્યવાદ, 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 ધન્યવાદ. અને ભગવાન સ્વામિનારાયણ તમારા બધાના એ સારા શુભ સંકલ્પ હોય ને એ ભગવાન પૂરા કરે. હું ભગવાનને પ્રાર્થના કરું છું તમારા બધાનું મંગલ થાવો, મંગલ થાવો, મંગલ થાવો, શુભ થાવો, શુભ થાવો, શુભ થાવો. જેને જે સંકલ્પ હોય ને તમે કરજો. બરાબર, ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે. અને આદિ વ્યાધિ ઉપાધિ આવા કોઈ દૈહિક રોગ હોય ને, શારીરિક રોગ હોય ને, એ ભગવાનને પ્રાર્થના કરું તમારા રોગ પણ દૂર થાય. હો, હા. તમે કથા સાંભળો છો ને પુરુષોત્તમ નારાયણની, તો પુરુષોત્તમ નારાયણ તમારું આટલું કામ તો કરે જ. અરે તમારા વ્યવહારના કોઈ પણ સંકલ્પ હોય ને ભગવાનને હું પ્રાર્થના કરું પૂરા થાય. હો, તમે એના માટે એક માળા રોજ કરજો, એક માળા રોજ કરજો. ભગવાન તમારું કામ કરશે, કરશે ને કરશે. એક માળા કરજો. આવો મહિમા સમજીને, ઓહો કેવા ભગવાન મેળા, સર્વોપરી ભગવાન મેળાથી મહિમા સમજી અને તમે છે ને એક માળા કરતા રહેજો. હા, અને જો તમારો મોટો સંકલ્પ હોય, જોરદાર સંકલ્પ હોય અને પૂરો ન થતો 2 માળા કરવી, એમાં હું ડબલ એન્જિન લગાડવું. હા, બરાબર. સારું વાલા ભક્તો, રાજી રહેજો બધા. બસ તમારો ખૂબ ખૂબ આભાર. હો, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.